बोल श्री गिरिराज गिरिराज धरण धरण की की जय, जय, श्री कामधेनु नेनु मात मात की की जय, जय, सुरभि मात की जय। ના બહુ સરસ બતાવ્યું, વર્ણન કર્યું તમે, સરસ સુંદર કર્યું. અને એવી રીતે આજે ગૌમૂત્ર છે ને ગોબર છે, ગાયનો ગોબર કહેવાય ગોબર ને ગૌમૂત્ર. હવે એમાં તફાવત ને એમાં કયા કયા દેવ બિરાજે છે ને એની પવિત્રતા તો વર્ષોથી આદિ અનાદિથી વડીલો બતાવતા આવ્યા કે ગૌમૂત્ર ને ગોબર બહુ પવિત્ર છે. એમાં દેવતાનો કયા કયા દેવતાનો વાસ છે, કયા મહાત્મથી પવિત્રતા ગણાવે છે, એનો થોડોક પ્રશ્નનો પ્રકાશ આપો. પ્રાચીન સમયથી આપણી માતાઓ, આપણા દાદી હોય, તેના સાસુ હોય, પરદાદી હોય, આપણી નાની હોય, આપણા ઘરના વડીલોને જ્યારે પૂછીએ ને તો જાણવા મળે એ લોકોને ત્યાં રસોઈમાં પણ ગોબરનો ચોકા લગાવવામાં આવે, ગોબરનું આંગણામાં લીંપન કરવામાં આવતું હતું. કે ગોબર એટલું અત્યધિક પવિત્ર છે કે જે આપણા પર થયેલી કોઈ પણ નકારાત્મકતા, આપણા ઘરમાં વસેલી કોઈ પણ નકારાત્મકતા અને નકારાત્મક દોષોને દૂર કરી શકે છે અને તત્કાલ સાત્વિકતાની પ્રાપ્તિ કરાવી શકે છે. કે જ્યાં જ્યાં જે આંગણામાં ગોબરનું લીંપન હોય છે તે જ આંગણામાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે અને તે જ આંગણામાં સમસ્ત દેવી દેવતાઓનો નિવાસ હોય છે. કે જે રસોઈ ઘરમાં ગોબરનો ચોકા લગાવીને રસોઈ કરવામાં આવે છે ત્યાં સાક્ષાત ઠાકોરજી આવીને એ ભોગને આરોગે છે, તેવો ભાવ પ્રગટ થાય છે. ગૌમૂત્રનો ભાવ કે જ્યારે જ્યારે આપણે મનમાં ભાવ થાય, તીર્થ સ્થાનોમાં જઈએ, તીર્થ સ્નાન કરી આવીએ, તીર્થ યાત્રાઓ પર જઈએ, પરંતુ જઈ શકતા નથી તો શાસ્ત્રોમાં તેવું વર્ણન છે કે યદિ ગંગા સ્નાન કરવાનું પુણ્ય આપણા ઘરે જ પ્રાપ્ત કરવું હોય તો ગોબર સાથે ગૌમૂત્રના 7 બૂંદ આપણા જે પણ સ્નાન કરવાનો જે જલ હોય તેમાં મિલાવી દઈએ છીએ અને ત્યારે ત્યારે આપણે તે જલથી સ્નાન કરીએ છીએ, આપણને ગંગા સ્નાન કરવાનું પુણ્ય પ્રદાન થાય છે. કેમ કે શાસ્ત્રોમાં શ્લોક મળે છે, ગોમય વસતે લક્ષ્મી ગૌમૂત્રે ચ સર્વ મંગલા. કે ગૌમયમાં સદૈવ લક્ષ્મીજી બિરાજમાન હોય છે અને ગૌમૂત્રમાં સદૈવ માતા ગંગા બિરાજમાન હોય છે. કે જ્યારે જ્યારે કોઈ પણ મનુષ્ય ગોબરથી ઘૃણા કરે છે, ગોબરથી દૂર ભાગે છે, સમજી જાઓ આપ લક્ષ્મીજીથી દૂર ભાગી રહ્યા છો. અને ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવીને આપણે પ્રાર્થના કરીએ છીએ અમને ધનની પ્રાપ્તિ થઈ જાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ધનવર્ષા થઈ જાય. જ્યાં લક્ષ્મી બિરાજમાન છે તે સ્થાનથી તો આપ ઘૃણા કરી રહ્યા છો, આપને લક્ષ્મી ક્યાંથી પ્રાપ્ત થાય? તો ગોબર અર્થાત ગૌમાતાથી પ્રાપ્ત થયેલો સાક્ષાત વરદાન છે. આપણને તે નામમાં જ આપણને જોવા મળે છે કે ગૌમાતાનું વર આપણને પ્રદાન થયું છે, જે આપણા પર આવનારી દરેક આદિ વ્યાધિ ઉપાધિઓ સંકટોને દૂર કરી શકે છે. ગોબરમાં એટલી શક્તિઓ છે કે ગૌમાતાનું ગોબર આપણને પરમ પવિત્ર બનાવે છે. ગોબરથી સ્નાન કરવાના પણ અનેક લાભ બતાવ્યા છે. કોઈને પણ કોઈ બીમારી હોય, અનેક બીમારીઓનું વર્ણન આવે છે, તેમાં યદિ ગોબરથી સ્નાન કરવામાં આવે તો એ બીમારીઓનો નાશ થાય છે. ગૌમૂત્રથી યદિ સ્નાન કરવામાં આવે તો આપણનું બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા એ શુદ્ધિકરણ થાય છે. આપણા મનમાં જેટલા નકારાત્મક વિચારો છે, નકારાત્મક દોષો પ્રવેશી ગયા છે, તે નકારાત્મક દોષોનો નાશ થાય છે. પ્રભુના યોગ્ય આપણે ક્યારે બની શકીએ? જ્યારે આપણામાંથી નકારાત્મકતા દૂર થાય, આપણા શરીરમાંથી, આપણા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય, ત્યારે ત્યારે આપણે પ્રભુના યોગ્ય બની શકીએ છીએ. આજે આપણે એમ વિચારીએ છીએ પ્રભુ આપણને કોઈ ફલ પ્રદાન કરે, ધન પ્રદાન કરે, કોઈ ઈચ્છા પૂર્ણ કરે, પરંતુ ક્યારેય આપણે એમ વિચાર કરતા નથી હું મારા પ્રભુના યોગ્ય ક્યારે બનું. તો આ ગોબર અને ગૌમૂત્રની પવિત્રતા એટલી અત્યધિક છે કે જે આપણને પ્રભુના યોગ્ય બનાવી શકે છે. જેને સ્પર્શ કરવા માત્રથી પ્રભુ પ્રસન્ન થાય છે અને આપણે પ્રભુના યોગ્ય બનીએ છીએ, આપણે પ્રભુની ભક્તિ કરવાના યોગ્ય બનીએ છીએ. તો આ જ પ્રકારે ગોબર અને ગૌમૂત્રનો સુંદર ભાવાર્થ બતાવ્યો છે. આગળ પણ આપણે સુંદર ભાવાર્થ શ્રવણ કરતા રહીશું. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, સુરભી માત કી જય.